કાલોલ સરકારી અનાજના જે ગોડાઉન છે એ પણ અહીં પહોંચ્યા છે અને આપણે તેમની સાથે જ સીધી વાત કરીશું કે અહીં જે સરકારી અનાજના ગોડાઉન પર ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવે છે તો તેમાં કેટલાક ખેડૂતો ગઈકાલ સજ્જના છે એમની જે ટ્રેક્ટરો છે અંદર લેવામાં આવ્યા નથી કે ચાલુ પણ કરવામાં અહીં આવ્યું શું પ્રોબ્લેમ અમે ચાલુ ચાલુ ખેડૂતો દ્વારા એવું જાણવા મળ્યું ગઈકાલ રાતના ટ્રેક્ટરો 12 સુધી લેવામાં આવ્યા નથી એમના માટે કહેવાય કે પાણીની પણ વ્યવસ્થા નહીં પાણીની પણ નદીમાં ગઈકાલ રાતના પાણીની ખેડૂતો એ જાણ્યું કે પાણીની પણ વ્યવસ્થા નહીં બતાવો ક્યાં છે પાણી ગઈકાલ રાતના ખેડૂતો કેમ જે આ જે ગોડાઉન મેનેજર છે એ જે છે મીડિયાથી જે પૂરું પાડે છે અને મીડિયા જે આવતા ન્યૂઝ પહોંચતા જે મેનેજર પણ અહીંયા હાજર થયા હતા અને ટ્રેક્ટરો પણ લાઈન બેસી ગઈ છે પરંતુ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ગઈકાલ રાતના જે છે એ ટ્રેક્ટરો બહાર હતા અને અહીંયા કોઈ પણ રિસ્પોન્સ આપવામાં નહોતો જાણ થઈ અને પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી બરાબર ઠંડીમાં રાત્રે 8 વાગ્યાના આવેલા છે અમે અને કોઈ ટ્રેક્ટર બેક્ટર ખાલી કર્યું નથી અને એમ કહેતા હતા મજૂર કે કોથળા નથી રહ્યા ગોડાઉનની અંદર 2-3 વાગ્યા છે તે અત્યારે 5 વાગ્યા છે અને હજુ પણ કોઈ હજુ ચાલુ કર્યું નથી. ક્યારના તમે આવ્યા છો? રાત્રે 8 વાગ્યાના. કેટલા ખેડૂતો? લગભગ 10-12 ટ્રેક્ટરો છે ગઈકાલ રાતના. એક ટ્રેક્ટર 200 મણ જેવી કરી. હા દેવેન્દ્ર રાઠોડ. અમે કાલ રાતના 8 વાગ્યાથી લગભગ અહીં ગોડાઉન આવી ગયા છે. લગભગ 10-12 ટ્રેક્ટરો પડ્યા છે. ટ્રેક્ટર લઈને આવ્યા છે. ટ્રેક્ટરો શું છે સામે? ડાંગર છે. ડાંગર છે. કેટલા ટ્રેક્ટરો હશે? લગભગ 10-12 ટ્રેક્ટર છે. અત્યારે શું કહે છે આ લોકો? અત્યારે લગભગ 1 વાગે કોથળા આવી જશે એમ કહેતા હતા. લગભગ 3-4 વાગી ગયા. હજુ આવ્યા નથી? ના, નથી આવ્યા. અને કંઈક તમને જાતે કહે છે ખાલી કરો? હા, ખેડૂતને જાતે કહે છે કે ખાલી કરી દો એમ. તમારું નામ? ચૌહાણ રવિન્દ્ર. હા સાહેબ, અમે ડોંગર લઈને આવ્યા છીએ. કાલ રાતના બી આવ્યા છે તો હજુ કશું એમને સમજ નથી પડતી. હજુ બારદોન બી આવ્યા નથી, મજૂરી નથી, કોઈ કશું કહેતા જ નથી. જ્યાં બી અંદર બી જવા નહીં દેતા સાહેબ, એવું કરે છે. કઈ ગામથી આવ્યા છે? અમે તો ટેક ચલાલીથી આવ્યા સાહેબ. હજુ બીજા પેલા દેવ છોટિયાથી આવ્યા છે, બધા બહુ બીજાથી ગામેથી આવ્યા છે. હા, કાલોલ તાલુકામાંથી જ છે સાહેબ. લગભગ અમારા 10-12 ટ્રેક્ટર છે સાહેબ. શું નામ તમારું? વિરેન્દ્રસિંહ મનહર.